નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે બધા રસ વિશે જોઈએ છીએ. તો સૌથી વધારે બધાને મનપસંદ હોય એવો ગળ્યો રસ, પણ એની સાથે બીજો એક રસ પણ બધાને બહુ જ સરસ લાગે છે, એ છે તીખો રસ. તીખો રસની આપણે વાત કરીએ એટલે બધાને સીધી પાણીપુરી દેખાય કે તીખી તીખી પાણીપુરી ખાવાની કેવી મજા આવે, પણ વધારે ઉપયોગથી તો નુકસાન જ છે. તીખો રસ છે એ મોઢામાં અને આંખમાં અને ગળામાં બધી જગ્યાએ લેવાથી પાણી છૂટે છે. તીખો રસ લેવાથી ગાલમાં બળતરા થાય છે, પણ તીખો રસ છે એ કુષ્ઠ, ગળાના રોગ અને સોજાને મટાડે છે. દીપન, પાચન અને રુચિ કરે છે. ખાસ કરીને આપણે ચરબી અને ચિકાસને શોષે છે, કફને દૂર કરે છે. આ બધા ગુણ આપણે તીખા રસની અંદર છે. પણ તીખો રસ વધારે લેવાથી બળ અને વીર્યનો નાશ થાય છે, તરસના રોગ થાય છે અને કમર અને પીઠની અંદર દુખાવો થાય છે. તો આ બધા તીખા રસના ગુણ અને અવગુણ છે. કોઈ પણ વસ્તુ વધારે લેવાથી નુકસાન થાય છે, તો માપમાં બધા રસ લેવા જોઈએ. મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.